હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી હશો. એન્ડ અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે મોર્નિંગના 8 અને આપણે રેડી કેમ થયા છીએ એ તમને આગળ જતાં ખબર પડશે. અને આપણે રેડી થયા, જો આ પલ્લું નીકળી ગયો છે તો હવે આપણે ઘરે જઈને સરખો કરશું પાછા, કારણ કે હવે એટલે અત્યારે ગાડીમાં તો કરાય એમ છે નહીં. સાહેબ ને રેડી થવાનું બાકી છે કા આજે ધોતી કુર્તા પહેરને કા હે ઉસકો. અને આપણે ઘણા બધા ટાઈમ પછી વ્લોગમાં મળ્યા છીએ, પણ આપણે કામમાં જેટલા બિઝી હતા ને કે આપણે વ્લોગ શૂટ કરવાનો કંઈ જ ટાઈમ હતો નહીં. અને બહુ બિઝી હોઈએ તો વ્લોગ લેવાની મજા ન આવે, કારણ કે આપણે પૂરતું શું કહેવાય બતાવી ન શકીએ કાંઈ. થોડું ક્લિપ લઈએ ને એ વ્લોગ લોંગય ન થાય તો આપણને બહુ મજા ન આવે. એટલે આપણે હમણાં વ્લોગમાં બ્રેક રાખ્યો હતો. તો જો ફટાફટ આપણે જ્યાં જવાનું છે તે ડેસ્ટિનેશન ઉપર પહોંચી જઈએ અને પછી પાછા મળીએ. તો જો ફાઇનલી અમારે સુકુબેન કુંભકડો મૂકવા જાય છે. વિજયભાઈ ક્યાં ગયા છે? ધીમે તો આપણે આજે આપણા ઘરનો કુંભઘડો મુકાય છે. મારો ફોન આ રહ્યો બેટા. હાથ રાખો, આપણે હાથ રાખો, ડગડગ ના રાખવું. એલા એ હાથ રાખો ને ભાઈ. એક જણાએ રાખી લીધું, ઘણું નહીં. હાલો તારે પાડી તો જો હવે આપણો કુંભઘડો મુકાય છે. આખ્યો બનાવે છે ચોખાનો. ભલે વજન લાગે વાંધો નહીં, નિરાંતે કરજો. આપણને ક્યાં આવી ગયો તમારું ક્યારનું. જો આપણે હવનની તૈયારી થઈ ગઈ છે અને આ બધા રેડી થઈ ગયા છે. સ્વસ્તિના ભૂખા વિશ્વવેદાઃ. ગણપત દાદા લગ્નમાં આયા હતા ને એટલે કહો અમે બહુ રોજ પૂજા થાય ને પ્રેઝન્ટમાં આવ્યા હતા. રોજ પૂજા થાય ને. ઓકે યજમાનस्य આશીર્વાદ નાનો પાડી તમે માવા નથી ખાવાના એમ પૂજા શરૂ હોય ત્યારે
અમારે ના પડી ધોવે અમારે ના માવા પ્રેમ બધા હોય કે નહીં એ પોતે ખાતા હોય એટલે કોઈ વધારે ન હવે આપણે 2 આંખે પાણી લગાડો મેં 2 હાથ ધોઈ પગે લાગો તારે ભાઈ આ બધા હોય તો વાહે દીધા હોય હવે 2 હાથ પગે લાગો ગણપતિ બાપાને પગે લાગો કુળદેવી માતાને પગે લાગો મમ્મી પપ્પા માતા પિતા બાબાજી હવે એમ બધા વડીલો પિતૃઓને પગે લાગો અને મનમાં 10 પેરી ગણપતિ બાપાનું નામ બોલો અને 10 પેરી આપણા હરસિદ્ધિનું નામ બોલો સર્વત્ર યશ વિજય લાભાદિ પુણ્ય પ્રાપ્તિ અર્થમ અસ્મિન પુણ્યાહે અસ્મિન ગૃહે સુખ શાંતિ સમૃદ્ધિ સંતતિ આયુષ્યતા આરોગ્યતા પ્રાપ્તિ હેતવે મનઃ સંકલ્પિત કાર્ય શીઘ્રતામ સિદ્ધિ અર્થમ શ્રી મહાકાલી શ્રી મહાલક્ષ્મી શ્રી મહાસરસ્વતી સ્વરૂપિણી રાજરાજેશ્વરી આત્મના કુળદેવી હરસિદ્ધિ અંબિકા પ્રસન્નતા પ્રાપ્તિ હેતવે અદ્યજીને આવાહિત સૌનું બંધન કરીએ છીએ. ઘણા માણસો છે ને એ આપણું હારું જોઈતા ન હોય બરાબર. ઘણા માણસો આપણું હારું જોઈતા ન હોય મોઢે બહુ મીઠા હોય ભરતસિંહ કેમ છે અને પાછા પાછળથી બધું આપણું ખરાબ બોલતા હોય એવા પણ માણસો છે ને અહી કરનારું તત્વ એ આપણી જગ્યામાં પ્રવેશ ન કરે એટલા માટે આપણે બધી દિશાઓનું બંધન કરીએ છીએ. હું જો એક કરી તમને કીધું 2 બહેનો છે ને આમ અડાડવાનો છે. જો તમે આમ હાથ અડાડશો તો એનું બધું પુણ્ય મારા ખાતામાં જમા થાય. આમ અડાડશો તો તમારા ખાતામાં જમા થાય. હવે કેમ હાથ અડાડવાનો એ તમારે જોવાનું છે. મને બધું પુણ્ય દેવું પૈસા તમે ખર્ચા છે એટલે બધું પુણ્ય મને દેવું તમારે રાખવું એ તમારી ઈચ્છાની વાત છે. અપાચર બંધો એ ભૂતા ભૂમિ સંસ્થા સર્વેશામ વિરોધેના પૂજા કર્મ સમારવે સસની જમણામાં લઈ લ્યો ના જમણામાં લઈ લ્યો માથા ઉપર બોલાવી લ્યો સસવાન ચતુર્દશી વિક્રેતા 2 ભાઈઓ ડાબો પગાવી તો 3 ફરી પછાડો ડાબો રોગ શત્રુ ભય નાશ આંખે પાણી લગાડો 4 જણ આંખે પાણી લગાડો નેત્રે કરને બોલો પુષ્પસ્તઃ આ બાજુ કાલ ભૈરવ બાપાને મંદિર પ્રાર્થના કરો કાલ ભૈરવાય નમઃ ભટ્ટો ભૈરવાય નમઃ નમસ્કારાન સમર્પયામિ આ ઉત્તર દિશામાં હનુમાનજી બાપાને મંદિર પ્રાર્થના કરો નમસ્તે નમઃ નમસ્કારાન સમર્પયામિ આપણા કુળદેવી માને મંદિર પગે લાગો ભગવતી કુળદેવી નમઃ નમસ્કારાન સમર્પયામિ આપણા મમ્મી પપ્પા માતા પિતા બધા વડીલો એને આપણે આશીર્વાદ લીધા છે છતાં એના મનથી પગે લાગો સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે આત્મન માતૃ પિતૃ સમસ્ત પિતૃ પરિવાર દેવતા નમસ્કારાન સમર્પયામિ આપણા ઈષ્ટદેવ ગુરુદેવ છે એને આપણે મનથી માનીએ છીએ આપણે પરમા માંડવરે બરોબર ને એના મનથી પગે લાગો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ સદગુરુ પરમાત્મને નમઃ નમસ્કારાન अर्पयामि समर्पयामि चोमजनसंगा सूर्यमान दिव्य रूपम मुपतिं चमपतिं जगदासनित्य भावानुसारे लसदाना भगवती बाबा पंचामृत फूल का नोरे ई રીતે વિજય સ્નાન કરો બસ પછી રૂમાલ થી નાખો ભગવાનને મંદાનો કરતા હો તો આપણે મંદા કરતા છે બસ આવો દેવી કારણે મયો ભવાતી દે દુર્યા ભાષતે કરી દેલા ગણપતિ બાપા બેન તમે બે ઇન્દ્રનેડ તમે મને માતાજી ને વસ્ત્રમ અર્પયામિ સમર્પયામિ બસ મને આવી ગયો છે વસ્ત્રાંતે યુગલ ગુરુદંતે હાથ મને જલા સમર્પયામિ આ તલવારીઓ મોટા ભાઈ વાગેની દેસાય વસ્તુની નામ સર્વાંગ ભૂષારદા નીલાસ્મત્તિ પાસેવી મહાકાલિકા યામસ્તુ શોભિતે હરો કોળજો અંતમ મધુમ કે જવા આલ્યો બરાબર છે આ લીંબુ ભરાવી દો તલવારમાં અને પછી માથે લડી દો એટલે લીંબુ ભરાવી દો પછી તલવારને માથે ડાલો બરાબર શક્તિ સ્વરૂપે આપણે એની પૂજા કરીને એને માથે લડી દો લાવાય મનાવી તમે લોકો છો ક્ષત્રિયો છો
એટલે માથે આમ એટલે તમે મેં કીધું ઈ લીંબુ અડાડું ના, ઈ લીંબુ તો તલવારને આમ જ તે. બસ મારા બેનને લડી ગયો બસ મારા બેનને લડી ગયો છે બસ ઓલી બેનને લડી ગયો એટલે બીજી છે લાગી ગયો અને છે ને મોટા આ માતાજીની બાજુમાં જો મૂકતા હોય ને માતાજી બાજુમાં બરાબર મૂકો છો ને મૂકીએ છીએ. ઠીક. મંદિરમાં કટાર મૂકીએ નાની ના, કટાર આપણે એને ધાર છે કે નથી હા? એને ધાર છે કે નથી નહીં નહીં તો ધાર રાખવાની હા આપણે લોકો ક્ષત્રિયો છીએ એટલે આપણા ઘરમાં તો છે ને એક જ શાસ્ત્ર એવું છે ને શસ્ત્ર એવું છે શસ્ત્ર આપણી પાસે છે નવા વિસ્તંતુ બેન અહીંયા પહેરાવો મારા ભાઈ ના ભાઈ નવા વિસ્તંતુ બેરી ઉપતમ ત્રિકોણમ દેવતા મયા ઉપવિત્તમ મયા દત્તમ ગ્રહણ નાનું છે નાનું છે નીચે બેસાવો યંત્ર ને આલ્યો હવે બીજા યંત્ર પહેરાવો આ ગણપતિ બાપાનું આપણું બધાનું તૈયાર છે જો આ ગોળ વ્યવસ્થિત પહેરાવી ગયો બસ હવે આલ્યો ગણપતિ બાપાને ડાબા ખંભે જને પહેરાવો બરોબર છે રેડી આ ડાબા ખંભે જને પહેરાવો નવ વિસ્તંતો બેરી ઉપતમ ત્રિકોણમ દેવતા મયા ઉપવિત્તમ આ બાજુ ઉપવિત્તમ મયા દત્તમ ગ્રહણ પરમેશ્વર વસ્ત્રમ ઉપવસ્ત્રમ જનમ સમર્પયામિ આ જનોઈને ધોત્યું છે ને લાલ નાસડી એ રોજ ગણપતિ બાપાને પહેરાવી રાખવાની હવે આપણી પાસે સમય ન હોય ને તો મારા બેનની પાસે વડીલો પાસે સમય હોય અઠવાડિયે 10 દિવસ ગણપતિ બાપાને નવરાવવાના બરાબર સમય હોય તો લાડવા બનાવવાના સમય ન હોય તો ક્યારેક સાંભળી જાય ચોથ હોય આઠમ હોય બેસતો મહિનો હોય ત્યારે ગણપતિ બાપાને ચાંદલો કરી નવરાવી ધોરીને ચાંદલો કરી શેર મસ્ત ગોળ ધરાવવાનો હવે ચંદનનો વાક્ય આપો ભાઈને સમય બદલાયો. નમસ્કાર હરે માનુડે દદાય 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 નમસ્કાર હવે પાંચે પાંચ જણ ઉભા થઈ જાઓ આપણે જીકા ભરી છે દેવી ભગવતી શ્રા ભલા દાત સમોહાય મહામાય પ્રચિત દુર્ગે શ્રીફળને બધા હાથ લડી ગયો બધા હાથ લડી ગયો શાંતિથી ધીરે ધીરે પડ્યો ભાઈ આવી ગયો અને હા શ્રીફળ છે ને ભાઈ કશન શ્રીફળ કાકાને આ કાકાને બા ઉપર બેઠા છે ને બા ને હાથ લડી ગયો માડી માડીને હાથ અડાડતો. ના ના આપણે એની માટે સુવિધા કરી છે હા કરવાનું નથી એટલે ભરત છે શાંતિથી છે ને આયા મૂકવાનું છે સ્વાહા બોલો રે બોલો હર્ષદેવ ભરત છે તમે આમાંથી આમ ફરી આમ ફરતું ફરતું શ્રીફળ ઉપર 5 ફેરી ઓમો પછી 5 ફેરી વિજયસિંહ આખું ફરી ઓમો શ્રીફળ ઉપર ફરતું ફરતું આત્મા ગંગેરી જાગતે સહચરા પ્રાણ શરીર ગ્રહણ પૂજા દેવી યોગ ભોગરચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પ્રદયોગ રચને સૂત્રાણી સર્વાંગીરો યજ્ઞ કર્મ કરો મિતકે સંભો તમારા જનામ 5 ફેરી ભાઈ મોટા ભાઈ પછી દાદા તમે નીચે બેસી જજો ગયો ગંગેરી જાગતે સહચરા પ્રાણ શરીર ગ્રહણ પૂજા દેવી યોગ ભોગરચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પ્રદયોગ સૂત્રાણી સર્વાંગીરો यदि कर्म करो बिल्ले
આપણે હવન બવન પતી ગયો એટલે આપણે આવી ગયા સીધા મોટા ભાઈની હોટલમાં જમવા અને બધાએ જમી કાઢવી લીધું છે. જો જો હાય બેટા, ઓય દીકો. જો બધાએ જમી કાઢવી લીધું છે આપણે. અને હજી જમીને આવે છે ફઈની બધા. જમી લીધું તે? હા. તો એને મંચુરિયમ ખાધું. ઘરની હોટલે જમવા આવ્યા હતા. આજે આપણે ઘરે ઘણું બધું કામ કઢાવવાનું છે આ લોકો પાસે, એટલે ધરાઈને જમાડવા. હા એમ. હા ફોટો ને પાડી દઉં. તો આપણે રાત પડી ગઈ છે ને ફાઇનલી આપણે બેસી ગયા છીએ જમવા. તો જો છોટુ બેન એને બધા તો ખાઈ લીધું છે. અમારા મોટા ભાઈ અને દયા બે ખાય છે. તે ખાઈ લીધું બાટુ? ઓકે દીકો, તે ખાઈ લીધું? ઓકે બેટા. માણી તમે જમી લીધું? હા. મારી અમારે જમી લીધું છે અને અમાર મેડમજી તે જમીન બેહી ગયા છે. મોકલી દીધું હોય તો દીગુ બતાવ. હાલો દીગુ બતાવ. હા બટન દબાઈ આવી. હાય મજામાં? એકદમ મજામાં બધા? હા સુતું અહીંયા पे है. ઈ વંજાન કરે છે. ઓય હાય કેમ છો? મારા જમવા મજા આવે. હા ખીચડીની સાઈઝ છે મજા આવે. ઓકે હાલો. હાલો તમે બધા હાલો. હા ખીચડી ખાય. એને રોટલા ખાઈ લીધા, હવે ખીચડી સાઈઝ ખાય છે. આ સોલ્વ કરીને બતાવો. હાલો કોણ સોલ્વ કરી દે? હાલો હાલો ભાઈ આ સોલ્વ કરો. હાલો ભાઈ બધા. હાલો કોણ કરીએ કે મારે કરી દીગુભાઈ. દીગુભાઈ સોલ્વ કરશે અમારે. કા દીગુભાઈ? તો જો અમારે આ ભાઈ ને કઈ હક જ નથી. હેઠા બે હતા જ નથી, રમે છે. અલે આ જલુ 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 જલુ. આ જો અમારે જીવભાઈ છે ને મોબાઈલ લઈને રમે છે. આંચિયા દીકો. અરે મારા દીકરા તો મોજમાં આવી ગયા અમારા જીવભાઈ. એવે જા જા. હેલો બોલે. હેલો બધાને હેલો એમ બોલે છે. ફાઇનલી જો આપણે સુવા માટે અંદર આવી ગયા છીએ અને હમણાં વિજયભાઈ લોકો 2-3 દિવસ અહીંયા રોકાવાના છે. આપણે ઘરમાં બધું સેટ કરી નાખીએ ત્યાં સુધી, અને બધું સરસ મજાનું જે આપણે ગોઠવાણું નથી એટલા માટે આપણે હમણાં હોમ ટૂર નહીં કરાવીએ. જ્યારે આપણે બધું વ્યવસ્થિત મસ્ત મજાનું ગોઠવાઈ જાય ને પછી બધાને તમને હોમ ટૂરમાં દેખાડીશ. પણ પહેલાં ગોઠવાઈ જાય પછી તો હવે ઊંઘઈ આવે છે, કારણ કે આખા દિવસના ફૂલ થાકેલા છીએ. તો હવે વ્લોગને એન્ડ આપી દઈએ. તો મારો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. ફેસબુકમાં વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ભવાની. જલ્દી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.